હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મારું દેશી રહોડું. હેડો, આજે બનાવીએ ફુલેવર વટાણા બટાકાનું સિમ્પલ શાક. હવે આવી રીતે શાક સમારી લેવાનું છે અને અંદર મેઠું મરચું હળદર નાખી દેવાનું છે. મોરું મરચું નાખવાનું અને તીખું મરચું નાખવાનું. મોરું એટલે કાશ્મીરી મરચું અને તીખું એટલે જે તીખું આવશે એ. ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં શાકમાં રીતે મસાલો કરી લેવાનો છે. ગરમ મસાલો ધાણા જીરુંને નાખવું હોય તો નંખાય, લહણે નાખવું હોય તો નંખાય, પણ આ ખાલી મીઠું મરચું હળદર નાખશો તો એમાં શાકનો સ્વાદ જ અલગ આવશે. અને રસાવાળું કરવું હોય તો પાણી થોડુંક વધારે રાખવાનું. મેં આજે આ કોરું બનાવ્યું છે. ચલો હવે આપણે તેલ પાડવાનું છે. મારે 500 ગ્રામ ફુલેવરને એમ હતું એટલે મેં લગભગ 5 થી 6 મોટી ચમચી તેલ પાડ્યું છે. તેલ ગરમ થાય એટલે રઈ પાડી દેવાની. જો રઈ ફૂટી જાય, સેજ બાકી રહે અને આપણે જીરું પાડી દેવાનું છે. જીરું કતી તતરી જાય એટલે હિંગ પાડીને આપણે આપણું શાક પાડી દેવાનું. હિંગ તમારે વધારે નાખવી હોય તો નાખજો. મેં થોડી ઓછી નાખી. એટલે આ મરચો તો નાખવાના રહી જાય, વધુ નહીં, પણ શાકમાં નાખજો આપણે. વઘારમાં નાખીએ તો એ સારા લાગે છે ને ઉપરથી નાખીએ તો એ સારા જ લાગે છે. હવે આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે મસ્ત. આમ તો મરચો તો હું તો શાકમાં જ મોળી દેતી હોઉં છું ને, શાક હંગાત ધોઈ જાય ને વઘારી જાય. વઘારમાં તો કોઈક જ વખત નાખું છું. એ રીતે શાકમાં સારા જ લાગે છે મરચો. જો આવી રીતે મસ્ત મિક્સ થઈ ગયું છે આપણે. હવે મેં પાણી પાડી દેવાનું છે. રહો રાખવો હોય તમારે તો પાણી એ પ્રમાણે વધારે નાખવાનું. રહો ના રાખવો હોય તો એટલું પાણી ઓછું પાડવાનું. મારે ફૂલ ગેસે ચડાવવાનું હોય તો પાણી વધારે પાડી દઈને અને પછી ઢોકી મેલું. એટલે એકદમ ફૂલ ગેસમાં લગભગ બહુ ટાઈમ નહીં થતો, 10-15 મિનિટમાં તો શાક ચડી જ જાય. આ શાકમાં ઘૂંટો 2 ઘૂંટા પાણી પાડો ને તો એ સારું જ લાગે છે. જો મારું ટિફિન તો તૈયાર. વિડીયોને આખો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ચલો આવજો, ફરી મળીશું.